વેલકમ બેક। આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં દિવાળી પછી મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવશે। જંગલેશ્વરના 904 જેટલા મકાનો તોડી પાડવામાં આવી શકે છે। મનપાની નોટિસ પાઠવવામાં આવી છે। આજી નદીના કિનારે 904 જેટલા મકાનો તોડવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। આજી નદીના ડૂબમાં આવતા મકાનો તોડી પાડવામાં આવશે। ત્યારે પાણી છોડાય ત્યારે મકાનોમાં પાણી ફરી વળતા હતા। દિવાળી બાદ તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે। આજી નદીના ડૂબમાં જે પણ મકાનો આવે છે તે તોડી પડાશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મહેશ આપણી સાથે જોડાયા છે। મહેશ, જણાવશો શું વિગત છે? કારણ કે આ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી છે, 904 જેટલા મકાનો તોડી પડાશે। બિલકુલ ઝંખના। રાજકોટમાં મનપા દ્વારા ઇતિહાસનું સૌથી મેગા ડિમોલેશન જે છે તે કરવાની અત્યારે કવાયત જે છે તે શરૂ કરવામાં આવી છે। જંગલેશ્વરના 904 મકાન જે છે તેમને તોડવા માટે નોટિસ જે છે તે આપવામાં આવી છે। આજી નદીના કિનારે આવેલા 904 મકાન જે છે તોડવા નોટિસ આપવામાં આવી છે। કારણ કે દર ચોમાસે આજી નદીના આ જે ડૂબની અંદર આ મકાનો જે છે તે પાણીની અંદર જે પાણી ફરી વળતા હોય છે તેમને લઈને મનપા દ્વારા હવે કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે। જ્યારે બીજી મહત્વની વાત એ છે કે આજી રિવરફ્રન્ટ યોજનામાં પણ આ મકાનો જે છે તે અવરોધરૂપ છે। તેમને લઈને હવે દિવાળી બાદ મોટું ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવશે। જી આભાર મયુર, સર્વ માહિતી બદલ।